જો ભાઈ આજે જવાનો દિવસ આવી ગયો. હવે હું જાઉં હું અત્યારે હોસ્ટેલે પાછો. આજે જરાય મજા નથી આવતી કેમ કે ઘરેથી પાછું હવે જવાનું છે હોસ્ટેલે, એટલે દુઃખ જેવું લાગે છે. હાલો હવે શું કરું, જવું તો પડે જ હોસ્ટેલે. જો ભાઈ હું બસ સ્ટેન્ડે પૂગી ગયો ને હજી મારી બસ આવી છે નહીં. બસની જ વેઇટ કરું છું. બાકી સામાન ને હું બે ટાઈમે રાજકોટ તો આવી ગયા. હવે બસ એ ટાઈમે આવી જાય તો સારું. ફાઇનલી ભાઈ બસમાં જગ્યા મળી ગઈ કેમ કે કેટલાઓને મળી નથી એટલે હું જલ્દી ચડી ગયો તો બસમાં, એટલે મને જગ્યા તો મળી ગઈ હતી. તો ભાઈ અત્યારે હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પહોંચી ગયો અને હવે જવાનું છે પાછું હોસ્ટેલે હાલીને. ચાલો ભાઈ હોસ્ટેલે પૂગીને તમને પાછો વિડીયો શૂટ કરવા માંડું. ફૂલ તડકો હે ભાઈ અત્યારે તો. પાછી મોકે મારી બસમાં મળી ગઈ એટલે હું બસમાં જ બેસી ગયો એટલે ડાયરેક્ટ હું હોસ્ટેલે પૂગી જાઉં. પણ એને વચમાં મારે ઝેરોક્સ કરાવવાની હતી એટલે ત્યાં વયો ગયો. અત્યારે અમે જઈ ઝેરોક્સ કઢાવવા. એક ફ્રેન્ડને હોલ ટિકિટ દેવાની હતી તો એટલે અત્યારે જો અહીંયા ઝેરોક્સની દુકાન ગોતી હતી. અહીંયા આપણે રાજકોટની અંદર આવી ગયા અને હા ભાઈ હવે ક્રિસ્ટલ મોલ આપણું વેઇટ જ કરે છે. થોડાક દિવસમાં ક્રિસ્ટલ મોલની પણ શેર લેશું. ઓહ ટ્રાફિક, એક તો ગાડી એવી આડા ધડ જતી હોય ને. જો ભાઈ અહીંયા ઝેરોક્સની દુકાન એક ઉપર છે તો હાલ આપણે ત્યાં પહેલાં જોઈ લઈએ ઝેરોક્સ કરે છે. કેમ કે અમારા પાસે કેશ અવેલેબલ નથી, ઓનલાઈન છે. તો એક જગ્યાએ તો મળ્યું પણ ત્યાં કેશ જ લેતા હતા, ઓનલાઈન હતા યુઝ કરતા. જો અહીંયા સ્ટેશનરી છે એક, અહીંયા પૂછીએ આપણે પહેલાં. અહીંયા યુઝ કરે છે. અહીંયા સ્ટેશનરી હતી, ઓનલાઈન પણ હતું પણ અમારા પાસે પ્રિન્ટ ઝેરોક્સ હાથમાં નથી, ઓનલાઈન હતી પણ એ યુઝ નહોતા કરતા. અહીંયા બીજે આવી ગયા આપણે. અહીંયા પણ ઝેરોક્સનું લાગતું નથી. ઉપર બધું હતું પણ ટ્રાફિક બહુ હતી એટલે ના પાડી દીધું કે ઝેરોક્સ તો હમણાં નહીં થાય. આજે કિસ્મત જ સાથ નથી દેતી લાગતી. એક મળી ગઈ અમને ઝેરોક્સ દુકાન. હવે ત્યાં એકવાર પાછું તપાસ કરી લઈએ, નગર પછી થયું. અહીંયા હે ઝેરોક્સ દુકાન, અહીંયા ઝેરોક્સ કરતા હશે લખ્યું તો હાલો પૂછી લઈએ. ઝેરોક્સ ભાઈ ક્યાંય મેળ ન આવ્યો, બધી જગ્યાએ બંધ થયા. 2-3 સ્ટેશનરી છે એ પણ બંધ છે અત્યારે. હાલો ભાઈ આપણે હવે પાછા હતા ત્યાં વયા જઈએ કેમ કે ઝેરોક્સ મેળ આવ્યો તો નહીં. ફાઇનલી ભાઈ હું જો હોસ્ટેલ આવી ગયો અને મસ્ત સનસેટ જોઉં હું અને આ કામકાજ એ બહુ સારું ચાલી રહ્યું છે. અને જો ભાઈ બસ એ આવી ગઈ. ચાલો ભાઈ આજનો વ્લોગ અહીંયા સમાપ્ત કરું. પાછો કાલે મળીશ. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.